પણ આજે ઘટાડા આવી રહ્યો છે ને ઘટાડો અટકવાનું નામ નથી લેતો. આજે ફરી પાછો 4 વખત એક વખત સ્ટોક ઘટ્યો છે. કેમ ઘટાડો આવ્યો છે એ આપણે યતીનજી પાસેથી જ સમજીશું. જી યતીનજી, ખાસી એફએનઓ બેન્ડમાં જ્યારથી સ્ટોક આવ્યો છે ત્યારથી ખાસી એવી વેચવાલી જોઈ છે આપણે અહીંયા. ક્લિયરલી જ્યારથી આપણે સ્વિગીને એફએનઓ સિરીઝમાં ઇન્ક્લુડ થતા જોયો છે ત્યારબાદ સ્ટોકમાં આ સિરીઝમાં લગભગ 10% આપણને ડાઉનટિક જોવા મળ્યો છે. આજે પણ કાઉન્ટર 5% નીચે છે અને કદાચ આ કાઉન્ટરમાં પ્રેશર એની માટે બી બની રહ્યો છે કેમ કે જે ક્વિક કોમર્સ સેગમેન્ટ છે, જે રિટેલનો ધંધો છે, જેમ કે સ્વિગીના કેસમાં ઇન્સ્ટામાર્ટ છે, ત્યાં આપણે કોમ્પિટિશન વધતું જોવા મળ્યું છે. ઇનફેક્ટ કંપની હવે 99 રૂપિયાના ઓર્ડર્સ ઉપર ફ્રી ડિલિવરી અને ફ્રી કન્વિનિયન્સ ચાર્જિસની છૂટ આપી રહી છે અને જેના લીધે કંપનીનું રિયલાઇઝેશન અને માર્જિન બ્રેક ઇવન થોડું ડિલે થશે. એમ જ નહીં પણ એમેઝોન ફ્રેશ અને આપણે ઝેપ્ટોની બી વાત કરીએ, જે કોમ્પિટિશન છે એ બી વધતું જોવા મળ્યું છે. ત્યાં બી પ્રમોશનલ સ્કીમ્સ અને 149 ને 99ના ઓર્ડર્સ ઉપર તમે જોશો તો કોઈ બી પ્રકારની કન્વિનિયન્સ ફી કે ડિલિવરી ચાર્જિસ નહીં લાગે. એટલા માટે હવે લોકોને લાગી રહ્યું છે જે ક્વિક કોમર્સ સેગમેન્ટ છે ત્યાં માર્જિન્સ ઉપર કદાચ પ્રેશર આગળ જતાં વધી શકશે. તેની સિવાય કંપનીએ રિસેન્ટલી પોતાનો 10,000 કરોડનો QIP કન્ક્લુડ કર્યો હતો અને QIPમાં જે શેર છે એ લોકઇન તો હોતા નથી, એટલે એ પણ સપ્લાય બજારમાં આવી રહી છે, જેના કારણે આજે સ્ટોકમાં આટલું પ્રેશર તમને જોઈ રહ્યા છો. અત્યારે સ્ટોક લગભગ ડેઝ લો ઉપર 6% નીચે કારોબાર કરી રહ્યો છે.